Hey guys, good morning. Welcome to my new vlog. आज મારી મમ્મીને મજા નથી ને આજે મેં વિડિયો સ્ટાર્ટ કર્યો તો જોવો કેવો લાગે તો આજે પાછા સેટિંગ ગાયવા છે જોવો આખો બાસ્કુ ભરી આવ્યું છે મારે કપાવા લાગવા પડશે मम्मी ने मजा नहोती એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે અમારે લેસન લખાઈ ગયું ને હું પાઉચની સફાઈ કરું જો તમે અત્યારે હું પાઉચ વીખું છું આ ચેન પેલી આ દેખાડો બે પેન જી કાકરા પેન્સિલ રબર સ્ટીક ની પેન્સિલ સ્કેલ મારા બાઉસમાં કેટલો બધો સામાન નીકળેલો આજે હું આને હરખું ગોઠવવાનો છું પહેલા પેન મેકી બીજી પેન અહીંયા મેકી આ ત્રીજી અને અહીંયા મેકી આ ચોથી અને અહીંયા મેકી આ પાંચમી બ્લેક પેન અને અહીંયા મેકી છઠ્ઠી રબર સ્ટીકની લોડ પેન અને અહીંયા છઠ્ઠી એમ નથી આવે સ્કેલ આની નીચે મેકી રબર સ્ટીક એને હું અહીંયા ઉપર મેકું છું પરિકલ કાકરા પેન વાળો અને મેં અહીંયા મેકું કાકરા પેન્સિલ અને મેં અહીંયા મેકી શાર્પનર કાકરા પેનના અને પરિકલના કાકરા લાસ્ટમાં પેન્સિલને મેં અહીંયા મેકી ઘરદી ચાવીને મેં અહીંયા મેકી હવે મારું પાઉચ થઈ ગયું રેડી કેવું મસ્ત લાગે છે ને તો પછી અત્યારે મેં કામ પતાવ્યું પછી જો પાપડ કેટલા મસ્ત પાપડ બનાવ્યા આટલા બધા કેટલા ખબર છે 80 ને 85 પાપડ છે તો આટલા બનાવ્યા પાપડ અને અત્યારે હવે પાપડ બની ગયા છે મારો અત્યારે જો અહીંયા શાક ભરાઈ ગયું છે શાક બનાવ્યું છે વાલનું હમણાં લોટ બાંધીને રોટલી બનાવીને તો જમવાવાર આવી જાય મસ્ત જો પાપડ તડકે નાખી દીધા છે અને અહીંયા અમારા તુલસીમાં જો બહુ મસ્ત કેટલા 9-10 માળના તુલસીમાં તૈયાર થઈ ગયા છે એમ જો તમે જો અહીંથી તે અહીંયા સુધીના એટલા લાંબા છે આ છે અમારા બાના તુલસીમાં અને અહીંયા જો હાઈની શાકની તૈયારી થઈ ગઈ છે સોરીના દાણા પલાળી દીધા છે તો અત્યારે જો અમે મેથીની હુકવણી કરવી છે તો શિયાળામાં મસ્ત મેથી આવે છે ને તો મેથીની હુકવણી કરી અહીંયા ધાણાની કરી અહીંયા પાલકની કરી આ બધી મસ્ત હુકવણી તૈયાર કરી છે અને પછી ચોમાસામાં થેપલા ભજીયા ખાવાની મજા જ આવ્યા કરે અને હાંજે વઘારેલી ખીચડી બનાવવાની છે તો તુવેરની ફોલવાની તૈયાર હાલે છે અને આ છે અમારા બા જય શ્રી કૃષ્ણ બા મસ્ત ડબ્બો ભરીને સકરી બનાવી લીધી છે અને હવે બાજરીનો લોટ થઈ ગયો છે ને તો અત્યારે હવે હું જાઉં છું બાજરીનો લોટ લેવા બાજરીનો લોટ આવી ગયો અને અહીંયા આપણે રોટ તૈયાર થઈ ગયો બાજરીનો રોટલો ને સોળીના દાણા રીંગણ ટમેટા અને બટેકાનું શાક આપણે જે સકરી બનાવી હતી ને એ તેલ દાજ્યું છે તો એમના પછી એને તપેલીમાં ગાળીને ભરી લેવું તો અત્યારે આપણો એક રોટલો તૈયાર થઈ ગયો છે અને બીજો તાવડીમાં નાખી દીધો છે તો અત્યારમાં જઈ હાટો બનાવી છે ભારી
એને રોટલો બાજરીનો ન ભાવે એટલે એની હાટું બનાવી ભાખરી. ફેનિલ ખાઈને આમ જો સીધો પતંગ જ સગાવવા માંડ્યો છે અને એ પાસ ક્યાં સગાવે છે ખબર? ગલેરીમાં જો સમજો 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 એ અહીં થોડીક પતંગ સગે શક્તિ જ નથી, પોપટ થઈ જશે. પોપટ થઈ જઈશ તારું. સમજો આ અહીં ગલેરીમાં પતંગ સગાવે છે. આ દોર્યું ને બધું આડું ન આવી. આમ જો 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 આમ જો આમ જો આમ જો આમ જો એને પતંગ આવી જો. મોરલા વાળી હરી છે. લો સગે તો સગે નકર લીસે લે. આવી રીતના પતંગ સગાવે છે. ઉડી રે પતંગ ફેનિલની પતંગ રે ઉડી 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 રે પેલીની ફેનિલની પતંગ રે ઉડી. ફેનિલ શું કરસ તું? પતંગને શું કરવું હોય? એ હાલે પતંગ ફેનિલ હાંધે છે સેલોટેપથી. જો મારે દક્ષા માસીની દુકાને ગયા હતા ને ત્યાંથી આપીશ માસીએ. હા સેલોટેપ મારી દીધી મસ્ત થઈ ગઈ. બટરફ્લાય પતંગ છે જો. આ તાર નીચે જવાનું સટાણ. હા તો અત્યારે મસ્ત ખવાઈ ગયું છે અને હવે અમારે છે ને અમારા બ્લોકને અહીંયા વિરામ આપવાનો છે. તો અત્યારે ઠંડી બહુ લાગે છે. આ દરવાજો આમ બંધ કરી દીધો છે, આ દરવાજો બંધ કરી દીધો છે. લે આ પાછું કોણ ખોલી આવ્યું? અમારી દીદીને મુંજારો આવે એટલે એ દરવાજો ખોલી નાખે. તો અત્યારે મારે જો હવે એડિટિંગ કરવું છે ને મારે હુઈ જવું છે. હું તો વધારે છે ને આમ બહુ મજા નથી આવતી, થાક લાગ્યો શરીરમાં, કાલની મજા નથી મને. તો અત્યારે મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે પાછા ફરીથી મળીશું. નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા ફરીથી મળીશું. બાય બાય.